સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ. સંસદના બંને ગૃહમાં બજેટ સહિત જમ્મુ કાશ્મીર માટે રજૂ કરાયેલ બજેટ પર થશે ચર્ચા, તો વિપક્ષ પણ પોતાની રણનીતિ સાથે તૈયાર. ખેડૂત આંદોલન મામલે શંભુ બોર્ડર ખુલશે કે નહીં તે માટે સુપ્રીમ કોર્ટમાં થશે નિર્ણય. હરિયાણા સરકારે પંજાબ હરિયાણા હાઈકોર્ટના ચુકાદાને આપ્યો છે પડકાર. દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ભારે વરસાદ. મહારાષ્ટ્ર, ગુજરાત, અસમ, છત્તીસગઢ, પંજાબમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગુજરાતમાં મેઘમહેર. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 11.5 ઇંચ, તો પલસાણામાં 10 ઇંચ વરસાદ. નવસારીના ખેરગાંવમાં 10 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62% વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. દ્વારકાથી જામનગર રાજકોટ જતો નેશનલ હાઈવે પૂરની સ્થિતિ. તો વલસાડ, સુરત અને ભરૂચમાં ભારે વરસાદને કારણે સ્કૂલ કોલેજોમાં જાહેર કરાઈ રજા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીનું હવાઈ નિરીક્ષણ. દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને મેળવ્યો તાગ. સ્થળાંતરિત લોકોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મુખ્યમંત્રીનું પ્રશાસનને માર્ગદર્શન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ. સુરક્ષા દળોએ વિસ્તારની કરી ઘેરાબંધી. લોલાબ વિસ્તારમાં સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમી આજથી ભારતની 2 દિવસીય મુલાકાતે. ડેવિડ લેમી પોતાના સમકક્ષ ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન. એશિયા કપની સેમીફાઇનલમાં પહોંચી મહિલા ક્રિકેટ ટીમ નેપાળને 82 રને હરાવી જીતની લગાવી હેટ્રિક.